અમૃતકાળમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે દેશના બાળકોના હોલિસ્ટિક ડેવલપમેન્ટનું. આ વિઝનને સાકાર કરવા ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે પણ ભર્યું છે એક આગવું પગલું. રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણ 2026. નવા માળખા સાથે શાળા શિક્ષણ માટેના અભ્યાસક્રમની આધુનિક રૂપરેખા તૈયાર થઈ છે. પરંપરાગત 10+2 ના માળખાને બદલે નવું માળખું. પાયાનો તબક્કો 3 થી 8 વર્ષની વયમાં શિક્ષણના પહેલા 5 વર્ષ, 3 વર્ષ પૂર્વ પ્રાથમિક આંગણવાડી એટલે કે બાલવાટિકા અને 2 વર્ષ ધોરણ 1 અને 2 રમતગમત પ્રવૃત્તિઓ આધારિત શિક્ષણ. પ્રારંભિક તબક્કો 8 થી 11 વર્ષની વયમાં શિક્ષણના 3 વર્ષ, ધોરણ 3, 4, 5 પ્રયોગો, વાંચન, લેખન સાથે ભાષા, ગણિત અને પર્યાવરણનું શિક્ષણ. મધ્યમ તબક્કો 11 થી 14 વર્ષની વયમાં શિક્ષણના બીજા 3 વર્ષ, ધોરણ 6, 7, 8 ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, કલા અને વ્યવસાયલક્ષી શિક્ષણ. માધ્યમિક તબક્કો 14 થી 18 વર્ષની વયમાં શિક્ષણના 4 વર્ષ, ધોરણ 9, 10, 11, 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ પ્રવાહ સાથે મર્યાદા વિના વિદ્યાર્થીઓને ગમતા વિષયો પસંદ કરવાની છૂટ. આ રૂપરેખામાં 21મી સદીને અનુરૂપ કૌશલ્યો સાથે સર્જનાત્મકતા, નૈતિક મૂલ્યો, સાંસ્કૃતિક ગૌરવ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને મહત્વ આપવામાં આવ્યું છે. આ કૌશલ્યો બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરશે અને આત્મવિશ્વાસ તેમજ સામર્થ્યથી સજ્જ નાગરિક બનવામાં મદદ કરશે. આ નવી પ્રણાલીમાં શિક્ષણનો પાયો મજબૂત થાય. બાળકો માત્ર ગોખણપટ્ટી ન કરે પણ અનુભવ આધારિત સમજ કેળવે અને તેમનામાં વ્યવહારુ કુશળતા અને આત્મવિશ્વાસ વધે તે માટેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. નવા પાઠ્યક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓર્ગેનિક લિવિંગ તથા ડિઝાઇન થિંકિંગ જેવા આધુનિક વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ સાથે જ માતૃભાષાના શિક્ષણ અને માતૃભાષામાં શિક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતીય જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરતું ચારિત્ર્ય ઘડતરલક્ષી શિક્ષણ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરના હેતુ સાથે શિક્ષણના ભાગરૂપે જ તબક્કાવાર પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતા હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ સાથે મૂલ્યાંકન કરી શકે એવી રચનાત્મક મૂલ્યાંકન પદ્ધતિ વિકસાવવામાં આવી છે. શિક્ષણને વધુ અર્થસભર બનાવવાના ધ્યેય સાથેની આ રૂપરેખા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરશે. જય જય ગરવી ગુજરાત.